નમસ્કાર બાળકો, ગાણિતીય અનુમાનના સિદ્ધાંતમાં ફરી પાછું હું આપનું સ્વાગત કરું છું. બધા મજામાં જશું એ વસ્તુ પકડી અને આપણે આપણા સ્વાધ્યાયમાં આગળ વધીએ. બાળકો, જો એક પેટર્નના દાખલા છે. અમુક દાખલા હું સ્કીપ કરીશ, પણ જે દાખલા સ્કીપ થાય એની પીડીએફ છે એ તમારી અંદર આવી જશે. ઓકે, સેમ ટુ સેમ જ. ખાલી એક આપણે સ્ટેપ 3 ની અંદર જે સાદુરૂપના સિમ્પલ સ્ટેપ આવે છે એ જોવા માટે જ આપણે પીડીએફનો ટેકો લેવો પડે. એ બાકી આમાં એક જ સરખું સાદુરૂપ આપી અને વાત કરવાની હોય. સારું, ચાલો. આ ડાબી બાજુ અને જમણી બાજુ એ એક જ પેટર્ન ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી જ આ બધું સાબિત કરવાનું છે. ફરી પાછા યાદ કરીએ તો નવું લેક્ચર ચાલુ થતું હોય તો આના 3 સ્ટેપ હોય. નંબર 1, n બરાબર 1 માટે આપેલ વિધાનને સત્ય સાબિત કરવાનું હોય. સ્ટેપ નંબર 2, n બરાબર k માટે સત્ય છે એમ સ્વીકાર લેવાનું હોય, ધારી લેવાનું હોય. અને પછી n બરાબર k + 1 માટે આપણે આ વિધાનને સાબિત કરી દઈશું. જો આ ત્રણેય સ્ટેપનું સમાધાન થતું હોય તો આપેલ વિધેય એ ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કર્યું કહેવાય. ઓકે, સારું, ચાલો સ્ટાર્ટ કરીએ. નંબર 1, પહેલા તો n બરાબર 1 માટે ડાબી બાજુ વારંવાર કહું છું ને કહેતોય રહીશ કે ડાબી બાજુની કાં તો આ પહેલું સ્ટેપ પહેલે લેવું કાં તો એનો આ છેલ્લું સ્ટેપ પહેલે લેવું. ઓકે, પહેલું સ્ટેપમાં જો કિંમત મળી જતી હોય તો છેલ્લાને બોલાવાય નહીં. આ બરાબર છે. 1 * 2 = 2. એ જમણી બાજુ લઈ લેવાય. જમણી બાજુમાં જ્યાં જ્યાં n દેખે ત્યાં 1 મૂકો તો 1 * 1 + 1 2 * 1 + 2 3/3 3 3 કટ થાય. 1 * 2 = 2. તો લખાય કે આમ ડાબી બાજુ બરાબર જમણી બાજુ, એટલે કે આપેલ વિધાન એ n બરાબર 1 માટે સત્ય છે. નંબર બીજું, નેક્સ્ટ સ્ટેપ, n બરાબર k માટે જ્યાં જ્યાં n દેખે ને k મૂકો એટલે 1 + 2 2 + 3 up to k * k + 1 બરાબર k + 1 k + 2 ના છેદમાં 3. આ અગત્યનું પરિણામ છે. એને સમીકરણ નંબર 1 આપવાનું, કારણ કે આનો જ ઉપયોગ દર વખતે આપણે સ્ટેપ નંબર 3 માં કરવાના હોય. હવે જે તમારે સાબિત કરવાનું છે n બરાબર k + 1 માટે શું સાબિત કરવાનું છે? તો કે આવું સાબિત કરવાનું હોય. 1 * 2 + 2 * 3 ++++ n ની જગ્યાએ k + 1. વળી પાછું અહીંયા n ની જગ્યાએ હું k + 1 મૂકું એટલે અહીં લખાય k + 1 + 1 એટલે લખાય બાળકો k + 2 બરાબર. તમારે જે સાબિત કરવાનું છે એ અહીંયા આવશે n ની જગ્યાએ k + 1. અહીંયા વળી પાછું k + 1 મૂકું તો k + 1 + 1 લખાય ને k + 2 ને એવી જ રીતના એ થાય k + 3 ના છેદમાં 3. આ તમારે સાબિત કરવાનું છે. ડાબી બાજુથી સાબિતીની શરૂઆત કરવાની અને જમણી બાજુમાંનો જવાબ લઈ આવવાનો. આનો ટેકો લઈ અહીં લખું ડાબી બાજુમાં 1 * 2 + 2 * 3 +++. આ છેલ્લું પદ છે એનું આગલું પદ કયું હોવું જોઈએ? તો જો અહીંયા k + 1 k + 2 છે તો એનું આગલું પદ એ આ જોવું જોઈએ, k અને k + 1. તો એ આગલું પદ લખી નાખું k * k + 1 પ્લસ k + 1 * k + 2. આ બધાની જગ્યાએ એક જ મેથડથી ચાલીએ છીએ ને લખવાનું આવશે સમીકરણ નંબર 1 ઉપરથી લખાય k * k + 1 * k + 2 ના છેદમાં 3. બરાબર. આખાની જગ્યાએ આ લખાય. વૈધું તમારી પાસેનું સ્ટેપ પ્લસ k + 1 * k + 2 ક્યાંથી આવ્યું? તો કે સમીકરણ નંબર 1 પરથી. આ બે માંથી જે કોમન દેખાય છે કોમન કાઢી લો તો આ કાઉન્સ છે કોમન દેખાય છે એટલે k + 1 અને k + 2 એ કોમન કાઢો તો વધે અહીંયા k અંશમાં k છેદમાં 3 વત્તા અહીંથી સામાન્ય વહી ગયો વૈધુન્ય 1. ફાઇનલી લખાય k + 1 k + 2. અહીં બાળકો લસા નીકળશે 3 3 માં જશે લખાય ને k પ્લસ અહીં લસા 3 છે એના છેદમાં 3 નથી તો ગુણાય 3 * 1 = 3. જે તમારે સાબિત કરવું હતું જે તમારી જમણી બાજુ. ઓકે, નેક્સ્ટ એના પછીના સમ પર જઈએ. એ દાખલા નંબર 7. નંબર 7 આપ્યું છે 1 * 2 + 3 * 5 +++. યસ, I put 2n - 1 2n + 1
બરાબર n ઇન્ટુ બ્રેકેટ 4n² પ્લસ 6n માઇનસ 1 ના છેદમાં 3. થોડુંક સાદુરૂપમાં જોવું પડશે. ઓકે, આવી રકમ છે. પેલા બે સ્ટેપ તો ઈઝી રહે, ત્રીજું સ્ટેપ થોડુંક મોટું થશે, એ જગ્યાએ તો એડજસ્ટ આપણે કરી લઈશું. નંબર 1 n બરાબર k માટે. બરાબર, થોડુંક લખવામાં હું શોર્ટ આઉટ કરું છું, તમને ખબર છે કઈ રીતના બધું લખાય છે. રેડી? રાઈટ નાઉ અત્યારે આપણે ટૂંકું લખીએ છીએ n બરાબર 1 માટે. ડાબી બાજુ બરાબર આ લઈ લેવાય, આ લેવા કરતા 1 * 3 1 * 3 બરાબર થાય 3. જમણી બાજુ આ n ની જગ્યાએ 1 મૂકો 1, અહીં લખાય 4 * 1 4 + 6 * 1 6 -1 upon 3. 1 લખવાની જરૂર નથી. 4 + 6 10 -1 9/3 9 upon 3 is equal to 3. ડાબી બાજુ બરાબર જમણી બાજુ. નીચે લખાય એમ કે આમ આપેલ વિધાન એ n બરાબર 1 માટે સત્ય છે. ઇન શોર્ટ કહું છું ને, એ લખતો નથી આમાં. બીજું સ્ટેપ n બરાબર k માટે. જ્યાં જ્યાં દેખાય ત્યાં k 1 * 3 3 * 5 વત્તા 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 2k - 1 2k + 1 બરાબર k કૌંસમાં 4k² પ્લસ 6k માઇનસ 1 ના છેદમાં 3. સમીકરણ નંબર 1 અગત્યનું વિધાન છે કે જેનો આપણે ઉપયોગ કરવાના છે. અને નંબર 3 n બરાબર k પ્લસ 1 માટે તમારે જે સાબિત કરવું છે એ આ ટાઈપનું થાય. 1 * 3 3 * 5 વત્તા 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 અહીંયા k ની જગ્યાએ k પ્લસ 1 મૂકો. અહીંયા સાદુરૂપ પાડો આમ જ થાય 2 k ની જગ્યાએ તમે મૂકો k પ્લસ 1 માઇનસ 1 બરાબર લખાય 2k પ્લસ 2 માઇનસ 1 એટલે ખરેખર લખાય 2k પ્લસ 2 માઇનસ 1 અને લખાય પ્લસ 1. રેડી? અમે ડાયરેક્ટલી આની જગ્યાએ લઈએ. સેમ બાળકો 2k પ્લસ 1 માટે લખાય 2 k ની જગ્યાએ તમે k પ્લસ 1 મૂકો. પ્લસ 1 તો એક્સ્ટ્રા છે જ. એટલે લખાય 2k પ્લસ 2 પ્લસ 1 એટલે એ પત્યું તમારું 2k પ્લસ 3. ઓકે, એના બરાબર k ની જગ્યાએ k પ્લસ 1 અહીંયા પણ 4 k ની જગ્યાએ k પ્લસ 1 નો વર્ગ વત્તા 6 k ની જગ્યાએ k પ્લસ 1 માઇનસ 1 ના છેદમાં 3. આનું સાદુરૂપ આપો એટલે બનાવો k પ્લસ 1 તમારે જે જવાબ જોઈએ છે એ સેટ કરવો પડશે ઇન્ટુ બ્રેકેટ અહીં k પ્લસ 1 નો વર્ગ કરી નાખો એટલે લખાય બાળકો k² પ્લસ 2k પ્લસ 1 પહેલાનો વર્ગ જે તે નિશાની 2 ગુણ્યા પહેલું બીજું છેલ્લાનો વર્ગ વત્તા 6 ને ગુણાવી દઉં 6k પ્લસ 6 માઇનસ 1 આખાના છેદમાં 3. બસ સાદુરૂપ જે છે અહીંયા આપીને સીધો જવાબ જ લખીશ. આ k પ્લસ 1 તો એમનું જ રહે બાળકો બરાબર, એને કોઈ ચેન્જ નથી કરતો. અહીંયા હું વધે ઇન્ટુમાં તો કે 4 વડે ગુણી નાખું લખાય 4k નો વર્ગ વત્તા 4 2 8k વત્તા 4 1 4 વત્તા 6k વત્તા 6 ઓછા 1 આખાના છેદમાં હું વધ્યું 3. તો અહીંયા જે વધે એ લખવાનું થાય. આ k પ્લસ 1 તો એમનું જ છે 4k નો વર્ગ 8k વત્તા 6k એટલે એને લખાય 8 ને 6 14k 4 માં 6 ઉમેરતો 10 માંથી 1 કાઢો તો 9 વત્તા 9 ના છેદમાં 3. એટલે ફાઇનલી તમારે શું આયા સાબિત કરવું પડશે તો કે k પ્લસ 1 અહીંયા આવશે 4k નો વર્ગ વત્તા 14k વત્તા 9 આખાના છેદમાં 3. આ તમારે આના માટે સાબિત કરવું છે. આ રફ કામમાં તમે કામ કરી શકો છો, ફરજિયાત એવું નથી કે અહીં લખવું એટલા માટે. રેડી? એટલે આ તમારું જે સાબિત કરવાનું છે એ વિધાન છે. ઓકે, આપણે તો ડાબી બાજુ પકડીએ અને જમણી બાજુ આ લઈ આવવાનો પ્રયત્ન કરીએ. ડાબા 1 * 3 પ્લસ 3 * 5 પ્લસ 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 આની આગલું પદ ઈ જ આ હોય લખી નાખાય એમાં 2k - 1 2k પ્લસ 1 પ્લસ એના પછીનું પદ યાદ રહ્યું 2k પ્લસ 1 એન્ડ 2k પ્લસ 3. ઓકે, ચલો આ બધાની જગ્યાએ એ સમીકરણ નંબર 1 ઉપરથી આ બધાની જગ્યાએ સમીકરણ નંબર 1 ઉપરથી લખાય k ઇન્ટુ બ્રેકેટ 4k² પ્લસ 6k માઇનસ 1 ના છેદમાં 3 પ્લસ ઓલું પદ તો છે જ ન્યા વધ્યું 2 આ બાળકોનો ગુણાકાર જ કરી લો ભેગા ભેગ 2k * 2k લખાય 4k². હજી બાળકો 2k * 3 પ્લસ 6k 2k પછી 1 આરે ગુણાવી દો 1 * k એટલે 2k 1 * 3 પ્લસ 3. ઓકે,
આના બરાબર લસા લઈ લો, બધા લસા નીકળે 3. આના છેદમાં તો 3 છે, ગુણવાની જરૂર નથી, પણ એક્સ્ટ્રા કે છે તો ભેગો ભેગ ગુણાવી દઉં છું. કે સાથે ગુણાવો એટલે લખાય 4k નો ઘન વત્તા કે 6k સાથે ગુણાય 6k નો વર્ગ ઓછા k વત્તા આ બધાને 3 સાથે ગુણાવું છું. રેડી? હવે 3 સાથે ગુણો તો 4 તેરીને 12k નો વર્ગ. એક્સ્ટ્રા પાઈથી કઈ પૂછે 6k ને 2k 6k + 2k એટલે 8k થાય. બરાબર? એ 8k સાથે એટલે 8 સાથે 3 જ ભેગા ભેગ ગુણાવી નાખું છું. ઓકે, એટલે 8 ને 3 એ થાય 24k વત્તા હજી આ 3 અહીંયા આગળ છે આ 3 સાથે ગુણશે એટલે 3 તેરીને એ થાય 9. ફાઇનલી જે રૂપ આપણે પાવાનું 4k નો ઘન 6k² + 12k². એની જગ્યાએ લખાય 18k નો વર્ગ 24k ઓછા k વત્તા 23k વત્તા 9 ના છેદમાં. આપણે જોતું તો આના જેવું આવ્યું તો આ ટાઈપનું તો કે ભૂલ કરી છે ના, હજી આના અવયવ પાડવાના બાકી છે. આના માટેની મેથડ છે એ તમે ધોરણ 9 માં અને ધોરણ 10 માં શીખ્યા. બરાબર? યાદી જ અપાવું છું અને આપી દો સમીકરણ નંબર 1. ખાલી અંશનું જ કામ છે. બરાબર? તો અંશનું કામ છે એના માટે તમે એક અવયવ મૂકતા યાદ હોય તો અહીંયા k ની જગ્યાએ તમારે એક સંખ્યા મૂકવાની હોય. જો એ સંખ્યા માનો કે જો અહીંયા હવે મારે આ બહુપદી વધવાની છે, ખાલી અંશની જ વાત કરીશું, છેદમાં 3. હવે ખાલી એની જ વાત કરું એ 4k નો ઘન વત્તા 18k નો વર્ગ વત્તા 23k વત્તા 9. હવે k ની જગ્યાએ એવી કિંમત મૂકું કે જવાબ જો 0 આવતો હોય ને તો એને આ બહુપદીનો અવયવ કહેતા. હવે જો આ k બરાબર +1 મૂકું ને તો કોઈ દિવસ જવાબ 0 ન થાય. કોઈ પણ ધન કિંમત મૂકશો તો ધનમાં કિંમત આવે, બધી વચ્ચે તો પ્લસ પ્લસ છે એટલે ન છૂટકે k ની કિંમત માઈનસ લેવાની, ગમે લઈ શકો. હું અહીંયા k ની જગ્યાએ -1 મૂકું, k બરાબર -1 લેતા મને તો ખબર છે 0 આવી જાય છે. જો અહીં મૂકું 4 -1 નો ઘન વત્તા 18 -1 નો વર્ગ વત્તા 23 -1 વત્તા 9. ઓકે, એટલે -1 નો ઘન થાય -1, એને 4 આરે ગુણો તો -4 થયું. -1 નો વર્ગ વત્તા 1, 18 આરે ગુણો તો વત્તા 18 થાય. અહીંયા -23 + 9 બાળકો જુઓ છે -23 -27 એ -27 થાય, 23 ને 4 27 અને 18 ને 9 કેવા થાય +27 બરાબર છે. ઓકે, તો આવું મેં આપણે કહેતા ખરેખર તમારે રફકામમાં કરવું હોય તો રફકામે કરી શકો, પણ આપણે સમજૂતી તમને આપતો જાઉં છું, ભેગ ભેગી તો સમજૂતી લેતા જાવ. એટલે ખરેખર એ -1 છે ને એ એનું એક શૂન્ય કહેવાય. જો એ શૂન્ય હોય ને તો આપણે લખતા કે માટે આનું આપેલ બહુપદીનો એક અવયવ એ થાય k + 1. યાદ આવ્યું ને? માં તમે x માં આવતી બહુપદી તો અહીં x + 1 લેતા. બરાબર? જો અહીંયા એ -1 મૂકતા આવતું હોય તો એનું શૂન્ય છે +1 થઈ જાય અવયવ. ઓકે, નાના બરાબર 0 લઈને કરતા તો એક અવયવ તો k + 1 થઈ ગયો, જે આપણે અમે જો જવાબમાં જોઈ છે. હવે તો એના સિવાયના બીજા અવયવ ગોતવા માટે પણ એક યુનિક મેથડ હતી, એટલે એ મેથડને જ અનુસરું છું. આ તો આપણે સાબિત કરવું છે, ખાલી એને રાખો. આપણો જે ગોલ છે બાળકો એ ગોલ અહીંયા સુધી પહોંચવાનો છે. જવાબ આ લઈ આવવાનો છે. બરાબર? આ જવાબ લઈ આવવાનો છે. હવે જે બહુપદી વધી આ એના માટે એક શોર્ટ મેથડ તમને આપું છું. જે આનું શૂન્ય આવ્યું ને -1 એ -1 આમ મૂકી દેવાનું. કરી જ ગયા છો કામ, એક ટેબલની મેથડથી મેથડ જ મૂકું છું. એના સિવાયના આ બધાય પદ એમને લખી દેવાના નિશાની સાથે 4 18 23 અને 9 આવી રીતના એને બોક્સમાં રાખી દેવાના. સ્ટાર્ટ 0 થી કરવાનું હોય. યાદ આવી મેથડ? સ્ટાર્ટ 0 થી કરવાનું. આમાં ઊભા થતો એનો સરવાળો કરે. 4 માં 0 ઉમેરો તો 4. પછી આ રીતના ક્રોસ થતું હોય તો એનો ગુણાકાર કરે. -1 * 4 -4. હવે આ બેનો સરવાળો, ટૂંકમાં સીધો છે સરવાળો કરવાનો, ક્રોસ ઈ ગુણાકાર કરવાનો. 18 માંથી 4 કાઢો તો એ બધે 14. હવે આનો ગુણાકાર કરવાનો. 14 * -1 -14. 23 માંથી 14 કાઢો તો 9 વધે. -1 * 1 -9. અહીંયા કેવો આવી જાય 0. આ એની મેથડ હતી. વળી પાછું એક વખત મેથડ તમને સમજાવી દઉં એટલે ક્લિયર થાય. જે તમે શૂન્ય લીધું હોય અહીંયા -1 કેમ લખી નાખવાનું. એના સિવાયની જે તમારી બહુપદીના સહ અવયવ હતા એને નિશાની સાથે મૂકવાના. 4 18 23 અને 9. ઓકે, શરૂઆત 0 મૂકીને કરવાની. ઊભો સરવાળો
ક્રોસમાં ગુણાકાર 4 માં 0 ઉમેરો તો 4 અહીંયા ઓછા 4 એકુને 4 આડો ગુણાકાર કરવાનો ઊભો સરવાળો 18 ઓછા 4 કરો તો આવે 14 પાછો ક્રોસમાં ગુણાકાર અહીંયા સરવાળો અહીંયા પાછો ગુણાકાર અહીંયા સરવાળો એટલે આ વૈદિક બાળકો એની શેષ રેડી આ જે હોય પદ એને અચળ કહેવાય આને k સાથે સરખાવવાનું અને k સ્ક્વેર સાથે આ એક યુનિક મેથડ જ હતી મેથડ તમે કદાચ 10મા ધોરણમાં જોયું હોય તો એક વખત જોઈ લેજો બાકી મેં કીધું એટલે ઘણું થયું રેડી આ અચળ હોય અહીંયા k હોય અહીંયા k બને એટલે હવે બાકીને જે તમને વૈદિક બહુપદી એટલે હવે તમારે જે બહુપદી લખવાની થાય ને એ બહુપદી કઈ થાય ખબર બાળકો જો આનો ગુણાકાર થાય 4k² અહીંયા વત્તા 14k વત્તા 9 આ એની બાકીની એક તો હતો જે q શૂન્ય હતું તો કે k + 1 તો હતું જ વધારાનું આ એની એક શૂન્ય આવ્યું બહુપદીનું એક ભાગાકાર આવ્યો ના છેદમાં જો આ બધાયના અવયવ મેં પાડ્યા આના અવયવ ક્યાં પાડ્યા તો કે આ રીતના આ પાડ્યા ના છેદમાં કેટલા આવ્યા તો કે છેદમાં તો હતું જ 3 રેડી જે ખરેખર તમારે શું કરવું હતું એ જ વસ્તુ અહીંયા સાબિત કરવી આ જે મૂક્યું છે એ થોડોક મેં કોનો ટેકલ લીધું તો કે સમીકરણ 1 પરથી રેડી આજે આખી બહુપદી તમે લીધી હતી અંશની એની જગ્યાએ જવાબ આવ્યો આ અંશ સમીકરણ 1 પરથી અને છેદમાં 3 તો હતા જ સમીકરણ 1 માં તો બાળકો આવો એક દાખલો હતો થોડુંક એમાં આપણે ટેસ્ટ કરવાનો આવે બહુપદીના અવયવ તમે કેવી રીતના પાડી શકો છો બાકી સેમ ટુ સેમ મેથડ નો ચેન્જ ઓકે નેક્સ્ટ એના પછીના દાખલા પર જઈએ એ દાખલા નંબર 8 રકમ આવી છે 1 * 2 પ્લસ 2 * 2 સ્ક્વેર પ્લસ 3 * 2 ક્યુબ વત્તા n * 2n બરાબર n - 1 2n + 1 પ્લસ 2 ગણિતમાં રસ હોય બાળકો એટલે આપણે ગ્રુપ A ની પસંદગી કરી હોય તો એક સિક્વન્સ જોઈને તો મજા આવી જાય મને જો આમાં બે પાર્ટમાં વહેંચાયેલી હોય આખી સિરીઝ અહીં 1 2 3 તો છેલ્લું પદ એનું n હોય બીજી તો કે 2 છે 2 ની 1 ઘાત 2 ની 2 ઘાત 2 ની 3 ઘાત 2 ની n ઘાત બે શ્રેણીને ભેગું કરો આપણે બહુ મસ્તીનું ચેપ્ટર એક ભણવાના છે સ્વાધ્યાય નંબર 6 કે 7 આવે છે શ્રેણી અને શ્રેણી બહુ મજા આવશે ત્યારે આવી શ્રેણીઓનો આપણે બહુ ઘણો ખરો ઉપયોગ કરવાનો છે આ એનું n નું પદ છે ત્યાં પણ આવા n ના પદના સૂત્ર આપણે લેવાના છે તો જેમ જેમ તમે ગણિત કરતા રહેશો પ્રેક્ટિસ કરતા રહેશો એમ f આવડની અંદર આવતી રહે અત્યારે રાઈટ નાઉ કીધું છે કે આ ગણિતીય અનુમાનના સિદ્ધાંત તમે સાબિત કરો તો ગણિતીય અનુમાનના સિદ્ધાંતની અંદર લખાડીએ નંબર 1 માટે સ્ટેપ નંબર 1 n બરાબર 1 માટે અહીંયા જ મૂકી દેવાય 1 * 2 બરાબર 2 આ ડાબી બાજુ હતી એ જમણી બાજુ મૂકો n ની જગ્યાએ 1 મૂકો તો 1 - 1 0 0 સાથે કોઈ પણ પદ ગુણાય 0 વધ્યું ક્યુ ખાલી તો કે બરાબર 2 તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ n બરાબર 1 માટે આપેલ વિધાન સત્ય છે નંબર 2 n બરાબર k માટે આપેલ વિધાન સત્ય છે એમ સ્વીકારવાનું 1 * 2 2 * 2 સ્ક્વેર પ્લસ અપ ટુ k * 2k બરાબર k - 1 2k + 1 + 2 સમીકરણ નંબર 1 બહુ જ અગત્યનું સ્ટેપ આનો યુઝ આપણે સ્ટેપ નંબર 3 માં કરવાનો હોય અને n બરાબર k + 1 માટે તમારે શું સાબિત કરવાનું છે એ જોઈ લે ભાઈ 1 * 2 2 * 2 સ્ક્વેર અપ ટુ k + 1 * 2k + 1 બરાબર ઓકે અહીં k ની જગ્યાએ તમે k + 1 મૂકશો તો એ -1 સાથે કટ થશે એટલે લખાય k * 2 k + 1 મૂકો તો લખાય k + 2 હવે ખબર છે તમને આ કઈ રીતે વાત કરતો હોય ઓકે તો આમાં વધારે ટાઈમ ના બગાડતા રાઈટ નાઉ સીધા તમે ડાબી બાજુ તરફ જાઓ ડાબી બાજુ એ આપ્યું 1 * 2 પ્લસ 2 * 2 સ્ક્વેર અપ ટુ આની આગલું પદી આ જ હોય k * 2k પ્લસ k + 1 * 2k + 1 આની જગ્યાએ સમીકરણ 1 માંથી કિંમત લઈ લેવાની હોય આ સમીકરણ 1 રહ્યું એની જગ્યાએ લખાય k - 1 2k + 1 પ્લસ 2 પ્લસ આ વધ્યું k + 1 * 2k + 1 થોડાક સ્ટેપ મોટા લાગતા હોય પણ પ્રેક્ટિસ અને અંદર તમે એક વખત ઘૂસી જાઓ ટોપિકમાં તો કોઈ ટર્મ તમને આગા નહીં લાગે હવે બાળકો આ પહેલું સ્ટેપ અને ત્રીજું સ્ટેપ જુઓ એ બેમાંથી મને 2 ની k + 1 પાવર
અને k પ્લસ 1 પાવર બેની k વત્તા 1 ઘાત કોમન લાગે છે તો એ સામાન્ય કાઢી નાખું તો વધ્યું એ બેમાંથી k માઈનસ 1 આ તો આવી ગયું સામાન્ય અને આમાંથી એ વધ્યું k પ્લસ 1 એમ રાખું પ્લસ 2 તો એમનું છે અને 2 ની k પ્લસ 1 ઘાત વત્તા 1 ઓછા 1 વહી ગયા ઇન્ટુ k વત્તા k એટલે લખાય 2k પ્લસ 2 આ બે છે એમનું રાખું પહેલા લખી નાખ્યા આના પછી લખ્યું 2 ની k પ્લસ 1 પાવર ઇન્ટુ k પ્લસ 2 હવે જો બાળકો ખાલી કહેવાનું એવું હતું કે આ બેનો આધાર સમાન છે સંબંધ ગુણાકારનો છે ઘાતોનો સરવાળો થાય બેની k પ્લસ 1 પ્લસ 1 એટલે ખરેખર કેવી ઘાત થાય k પ્લસ 2 રેડ ઇન્ટુ k તો છે જ વત્તા 2 જે તમારી જમણી બાજુ છે આ તમે સાબિત કર્યું છે રેડ એના પછી દાખલામાં જઈએ બાળકો 9મો અને 10મો અને પીડીએફ તમને આપીશ છતાંય જો સોલ્વ થતો હોય તો સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો અત્યારે 11મા દાખલા ઉપર જાઓ રકમ એવી 1/1 * 2 * 3 plus 1/2 * 3 * 4 plus up to 1/n n + 1 n + 2 આનું n મુજ પદ હોય આના બરાબર સાબિત તમારે આવું કરવાનું છે ઓકે આપણે આપણી મેથડ ઉપર જઈએ n = 1 માટે નંબર 1 સ્ટેપ નંબર 1 n = 1 માટે એની ડાબી બાજુ આ ન જ લેવાય આજ પકડાય 1/1 * 2 * 3 એટલે થાય 1/3 2 6 બરાબર અને જમણી બાજુમાં કિંમત મૂકી દીધી ત્યાં લખાય 1 1 + 3 4/4 4 + 1 5 4 + 2 એ 6 થાય બરાબર આની જગ્યાએ લખાય કટ કરો તો 4 4 કટ થાય 1 ના છેદમાં 5 6 ને 30 નો જોઈ લે રકમમાં કંઈક ભૂલ થઈ ગઈ મારાથી લખવામાં 11માં 1 * 1 n 4 * n + 1 છે ઓકે અહીં તો મેં ખોટું લખ્યું ને n છે n ની જગ્યાએ મૂકો તો n + 1 2 થાય અને અહીંયા 3 થાય બટકો 4 4 કટ થાય છેદમાં 2 × 3 એટલે કે 6 જ થાય ઓકે ડાબી બાજુ બરાબર જમણી બાજુ એના પર હું લખતો જ નથી હવે n = k માટે લખાય 1/1 2 3 plus 1/2 3 4 plus up to 1/k k plus 1 k plus 2 બરાબર k plus 3 ના છેદમાં 4 k plus 1 k plus 2 સમીકરણ નંબર 1 ઉપયોગી કામ કરવાનું જ આવશે n બરાબર k plus 1 માટે જે સાબિત કરવાનું છે એ 1/1 2 3 plus 1/2 3 4 plus up to 1/1 k ની જગ્યાએ મુકાય k plus 1 ની જગ્યાએ મુકાય k plus 2 હવે ખબર જ છે આપણે કેમ લઈએ છીએ ને લખાય k plus 3 બરાબર સાબિત જે કરવાનું k plus 1 k ની જગ્યાએ k plus 1 અહીંયા k plus 4 થઈ જાય અહીં લખાય 4 k plus 2 and k plus 3 આ સાબિત કરવાનું રહે શરૂઆત કરીએ એની ડાબી બાજુથી ડાબી બાજુ બરાબર 1/1 2 3 પ્લસ up to પ્લસ એ કટ કરું છું આની આગલું ટીમી આ જ હોય 1/k k plus 1 k plus 2 પ્લસ 1/ આ લખાય k plus 1 k plus 2 k plus 3 ઓકે આ આખાની જગ્યાએ સમીકરણ નંબર 1 માંથી હું કિંમત મૂકું છું કિંમત છે k plus 3 ના છેદમાં 4 k plus 1 into k plus 2 વત્તા 1/k plus 1 k plus 2 k plus 3 ક્યાંથી આવ્યું તો કે સમીકરણ નંબર 1 પરથી બેમાંથી જો કઈ કોમન દેખાતું તો કોમન લઈ લેવાય બેમાંથી k plus 1 k plus 1 k plus 2 k plus 3 કોમન નીકળે છે તો 1/k plus 1 and k plus 2 એને કોમન લેતા જે વધતું એને બ્રેકેટમાં રાખો અહીં અંશમાં વધશે k plus 3 ના છેદમાં k plus 1 k plus 2 વધ્યું ને 4 plus 1/k plus 1 k plus 2 વધ્યું ને વધશે k plus 3 જે સાબિત કરવું છે બાજુ થોડું થોડું જોતું રહેવાનું હે ને સારું અહીંયા 1/k plus 1 and k plus 2 અહીંયા લસા નીકળશે 4 કૌંસમાં k plus 3 બરાબર ને લસા કાઢ્યું છે અપૂર્ણાંક કોઈ વચ્ચે બતાવો છો હોય તો લસા લેવો પડે આના છેદમાં 4 છે k plus 3 આરે ગુણાશે એક તો k હતા જ k plus 3 બે વખત થાય
જો x ગુણ્યા x થાય તો x નો વર્ગ, અહીં કૌંસ ગુણ્યા કૌંસ તો કૌંસનો વર્ગ વત્તા આના છેદમાં k + 3 વાળું છે 4 સાથે ગુણ્યા 4 1 ને 4 સાદુરૂપ આપીએ 1 ના છેદમાં k + 1 k + 2 એઝ ઇટ ઇઝ ઇન્ટુ છે ગુણાકારમાં અહીંયા 4 કૌંસમાં k + 3 ભલે એમને રહ્યા એવું જોઈ છે અંશમાં આનો વર્ગ અને k સાથે ગુણવાનું છે k ભલે એમને રહ્યો આનો વર્ગ કરું પહેલાનો વર્ગ k વર્ગ જે તે નિશાની વત્તા 2 ગુણ્યા પહેલું બીજું 3 2 ને 6 વત્તા છેલ્લાનો વર્ગ 3 નો વર્ગ 9 વત્તા 4 એટલે આ વધશે 1/k + 1 ઇન્ટુ k + 2 આને ગુણું તો એ લખાય બાળકો k આને ગુણું છો ને k નો ઘન વત્તા 6k નો વર્ગ વત્તા 9 માં 4 નાખો તો 13 આને k ગુણી નાખો 13k ના છેદમાં 4 ગુણાકારમાં k વત્તા 3 આને આપી દઉં સમીકરણ નંબર 1 તમે સમજો છો સમીકરણ નંબર 1 હું કામ એને મેં અહીંયા આપ્યું કારણ કે એની ગણતરી હજી પાછી અહીંથી આપણે કરવાની થશે છે બરાબર મારાથી લખવામાં એવી મિસ્ટેક થઈ છે અહીં જો વર્ગ કર્યો k નો વર્ગ વત્તા 6k વત્તા 9 ઓકે આને આમ બ્રેકેટમાં રાખવાનું તો કારણ કે k નો જોડતો તો વત્તા 4 હવે આને મારે k આડા ગુણવાના હતા એટલે થયું k નો ઘન વત્તા 6k નો વર્ગ અહીંયા આવશે અહીંયા ગુણે બાળકો 9k થાય ઓકે ને કે અહીંયા ગુણવાનું હતું ને વત્તા 4 નો હવે એ બહુપદીમાંથી મારે આવવું જોઈએ છે તો હમણાં જ આપણે એક આગળ દાખલો ગણ્યો તો 7 એમાં કેમ આના અવયવ પડ્યા હતા એવી રીતના આના અવયવ ગોઠવવા પડશે ગોઠવીએ ખાલી એક જવાબ જે આપણે જોઈએ છે જવાબ રાખું છું એ જવાબ આપણે જમણી બાજુનો આવો લઈ આવવાનો છે ઓકે માં સમીકરણ 1 પરથી એ ખાલી આટલો જ ભાગ કાઢું છું k ઘન વત્તા વાળો ઓકે k ઘન વત્તા 6k નો વર્ગ વત્તા 9k વત્તા 4 વળી પાછું એક એવી સંખ્યા પસંદ કરો કે જેનાથી આ બહુપદી શૂન્ય મૂકે તો -1 થી અહીંયા પણ આવી જાય k બરાબર -1 લેતા શું થાય તો કે -1 નો ઘન વત્તા 6 ગુણ્યા -1 નો વર્ગ વત્તા 9 ગુણ્યા -1 વત્તા 4 જો ગોઠવાઈ જાય અહીં લખાય -1 નો વર્ગ પ્લસ અને +6 -9 +4 10 માં 10 ઉમેરો અને બાદ કરો તો જવાબ કેવો આવે શૂન્ય તો આનો એક અવયવ થયો -1 થયું હવે ડાયરેક્ટલી આના સહગુણકો મૂકવાના હોય નિશાની સાથે 1 6 9 and 4 0 થી શરૂઆત સીધો સરવાળો ક્રોસમાં ગુણાકાર 1 + 0 = 1 અહીં ક્રોસમાં ગુણાકાર -1 * 1 -1 6 -1 5 ક્રોસમાં ગુણાકાર -1 5 -5 સીધો સરવાળો 9 માંથી 5 કટ કરો 4 ક્રોસમાં ગુણાકાર -4 જવાબ છે આ બને તમારી શેષ હોય આ પદ હોય અચળ આ k અને k નો વર્ગ રેડી એટલે આ બહુપદીની જગ્યાએ લખાય જો આના અવયવ મારે પડવાનો હોય તો પહેલો અવયવ તો અહીંયા k --+1 થઈ જાય ખબર છે ને મેથડ જ આલે આમાં ઓકે આ એનું શૂન્ય હોય તો એના અવયવ થાય અને વૈધોય તો કે k² + 5k + 4 ઓકે તો હવે સમીકરણ નંબર 1 પરથી લખું છું માટે સમીકરણ 1 પરથી નહીં a પરથી આ તો હતું જો 1 ના છેદમાં k + 1 * k + 2 * આ આખાની જગ્યાએ બાળકો તમારે આ લખવાનું થશે એ લખું તો k + 1 * k² + 5k + 4 ના છેદમાં 4 કૌંસમાં k + 3 અહીંથી આ બે કટ થઈ ગયા હજી આના જેવું આવ્યું નહીં તો આના અવયવ હજી પડે છે 4 * 1 4 ના બે ભાગ પડે કે જેનો સરવાળો 5 થાય હા એ સીધા બાળકો અવયવ લખીએ કે 4 ના બે ભાગ 4 1 ને 4 સરવાળો 5 જ છે બે જગ્યાએ પ્લસ અને પ્લસની નિશાની જ આવે છેદમાં વૈધ્ય 4 કૌંસમાં k + ઓકે જે તમારે જોવો તો k + 1 k + 4 ના છેદમાં 4 મારે ત્યાં જે રહી ગયું લખવાનું કલ આ ગુણાકારમાં છે ગમે ને ક્રમ રાખો ઓકે 4 ગુણાકારમાં k + 2 * k + 3 તો આવા દાખલાઓની અંદર બાળકો આપણને જોવા મળે છે ઓકે ફરી પાછું વધારવું છે એના પછીના પીરિયડમાં જોઈશું